નવસારીમાં ધોધમાર વરસાદ બાદ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે। 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। 6 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો। ગણદેવીમાં 5 ઇંચ, વાંસદામાં 4.50 ઇંચ વરસાદ। ભારે વરસાદ બાદ નદીઓમાં પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે। પૂર્ણા, અંબિકા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। તો નવસારીની પૂર્ણા નદીની જળસપાટી વધતા વિસર્જનમાં પણ વિઘ્ન પડ્યું છે। મનપા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવ પાણીના વહેણમાં ડૂબ્યા છે। પૂર્ણા નદીમાં પ્રચંડ પ્રવાહને લીધે વિસર્જનમાં નડી શકે છે મુશ્કેલીઓ। સુરત, તાપી અને ડાંગમાં વરસાદને લીધે પૂર્ણાની સપાટી વધી છે। સંવાદદાતા નિલેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। નિલેશ, જણાવશો કે નવસારીમાં એક તરફ ધોધમાર વરસાદ છે અને આજે વિસર્જનનો દિવસ છે, જેને લઈને કૃત્રિમ તળાવો પણ ધોવાયા છે। શું વધારે અપડેટ? હિરલ, સમગ્ર જે કંઈક વરસાદી માહોલની વાત કરીએ તો પૂર્ણા નદી કાંઠે વસેલા નવસારી શહેરમાં આજે ગણેશ વિસર્જનની જે કંઈક તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે। એટલે કે સુરત, તાપી અને આજે કંઈક નવસારી જિલ્લાના ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે, જેને લઈને નદીઓની જળસપાટીમાં વધારો થયો છે। ખાસ કરીને પૂર્ણા નદી કિનારે નવસારી શહેરમાંથી 3000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે, જેના માટે 2 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે। એ કૃત્રિમ તળાવો નદી કિનારે બનાવવામાં આવ્યા છે અને સપાટી વધવાના કારણે બંને તળાવો જે કંઈક કૃત્રિમ તળાવો છે પાણીમાં ગરક થઈ ગયા છે। સમગ્ર જે કંઈક વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, એમાં નદી કિનારે મોટી ક્રેન મૂકવામાં આવે છે અને ક્રેનને જે પટ્ટાઓ લગાવીને ત્યારબાદ જે મોટી પ્રતિમાઓને નદીમાં વિસર્જિત કરવામાં આવે છે, પરંતુ વહેણ વધારે હોવાના કારણે તરવૈયાઓએ પટ્ટા કાઢવા માટે પાણીમાં ઉતરવું પડે છે, પરંતુ એમાં પણ સમસ્યા સર્જાઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેને લઈને ગણેશ વિસર્જનના કંઈક અધિકારીઓ છે ને જે કંઈક યુવક મંડળો છે એમની સામે પણ સમસ્યાઓ ઉદ્ભવી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। હાલ જે નદીની સપાટી છે એમાં થોડો ઘણો વધારો થઈ રહ્યો છે, જેને લઈને સમસ્યા યથાવત રહે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। હિરલ જી નિલેશ, માહિતી બદલ આપનો આભાર। તો ભારે વરસાદના કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, જેના કારણે આજે ગણેશ વિસર્જનનો દિવસ છે અને કૃત્રિમ તળાવો જે બનાવવામાં આવ્યા હતા તે પણ આ વરસાદી પાણીના વહેણમાં ધોવાયા છે।